પૈસા કમાવા જેટલું જ મહત્વનું છે પૈસાને બચાવવા. કેટલી વખત ઘણા લોકો સારી આવક હોવા છતાં અને સારી બિઝનેસ ઇન્કમ હોવા છતાં પણ કેટલીક એવી ભૂલો કરે છે કે જેના કારણે ફાઇનાન્શિયલ ટ્રેપમાં ફસાઈ જાય છે અને જીવનભર એમાંથી બહાર નીકળી શકતા નથી. આ 3 ભૂલોના કારણે આપણે સમગ્ર જીવન દરમિયાન માત્ર આપણી આવક સારી હોવા છતાં પણ મજૂર બનીને રહી જઈએ છીએ. આ વિડીયોની અંદર આપણે સમજીશું કે કઈ રીતે આપણે મિસ્ટેક્સને અવોઇડ કરી શકીએ અને જીવનમાં સારી રીતે આપણા પૈસાને મેનેજ કરી અને વ્યવસ્થિત રીતે પીસફુલ વેલ્થી લાઈફ જીવી શકીએ. તો ચાલો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલી ભૂલ જે લોકો કરતા હોય છે એ આવક કરતાં વધારે ઈએમઆઈ રાખવું. મતલબ માની લો કે તમારી આવક 1 લાખ રૂપિયા છે અને તમારું ઈએમઆઈ 50,000થી પણ વધારે છે. મતલબ તમારી આવકના 50% કરતાં વધારે તમે ઈએમઆઈ રાખ્યો છે. આ સૌથી મોટી ભૂલ છે. એટલે આના કારણે શું થાય છે કે તમારે પર એક સ્ટ્રેસફુલ લાઈફ તમે જીવો છો, કારણ કે તમારી આવક અને જાવક તમે મેનેજ કરી શકતા નથી. દર મહિને તમારે ઘણા ખર્ચા થતા હોય છે, જેના કારણે તમે તમારા ઈએમઆઈ ભરવાની અંદર ખૂબ જ ટેન્શન અનુભવતા હોય છે. જ્યારે પણ તમારે ઈએમઆઈ લેવો છે તો પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ઈએમઆઈની રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, મારી કેટલી ઈએમઆઈ અમાઉન્ટ આવશે અને કેટલા વર્ષ સુધી મારે ઈએમઆઈ ભરવાનો છે. મિત્રો, આરબીઆઈના ડેટા પ્રમાણે છેલ્લા 2 થી 3 વર્ષની અંદર હોમ લોનના ગ્રોથ કરતાં કન્ઝ્યુમર લોન, કાર લોન એ પ્રકારની પર્સનલ લોનનો ગ્રોથ વધારે થઈ રહ્યો છે. એટલે ઇન્ડિયાની અંદર હવે લોકો પર્સનલ લોન અને નોન હોમ લોન ટાઈપની લોન્સ વધારે લઈ રહ્યા છે. આના કારણે શું થઈ રહ્યું છે કે જે આપણને જરૂરિયાત નથી એ વસ્તુ આપણે ઈએમઆઈ પર લઈ લઈએ છીએ, જેના કારણે આપણી લાઈફમાં અનનેસેસરી એક સ્ટ્રેસ ઊભો થાય છે ઈએમઆઈ પેમેન્ટ કરવાનો. મતલબ આપણી આવક જો 1 લાખ રૂપિયા હોય તો આપણે 50,000 60,000ના ગેજેટ્સ ખરીદી લઈએ છીએ લોન પર. મિત્રો, લોન જ્યારે પણ લો ત્યારે 72 કલાકનો એક વેઇટિંગ પીરિયડ રાખો. એટલે 72 કલાક સુધી વિચારવાનો સમય લો કે ખરેખર મારે આ લોનની જરૂરિયાત છે કે નહીં. અને સાથે સાથે એ સમય દરમિયાન તમારે ઈએમઆઈનો ટેન્યોર, ઈએમઆઈનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને મારે કેટલો ઈએમઆઈ દર મંથલી ભરવો પડશે એનું વ્યવસ્થિત રીતે તમે કેલ્ક્યુલેશન કરો. તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમારે એ લોન લેવાની જરૂરિયાત છે કે નહીં. તો જરૂરિયાત ના હોય તો નોન હોમ લોન ટાઈપની લોન્સ જેવી કે કન્ઝ્યુમર લોન છે, પર્સનલ લોન છે, ક્રેડિટ કાર્ડ લોન છે, એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરો. હંમેશા ઈએમઆઈ ટુ ઇન્કમનો રેશિયો 30 થી 35% આસપાસ રાખો. એટલે માની લો કે તમારે 1 લાખની આવક હોય તો 30-35%થી વધારે ઈએમઆઈ રાખશો નહીં. પહેલાં ક્રેડિટ કાર્ડ લોન, પછી પર્સનલ લોનને ચૂકવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જ ઓછી રેટ ઓફ ઇન્ટરેસ્ટવાળી લોન જેવી કે હોમ લોન છે એને ચૂકવવાનો પ્રયત્ન કરો. જ્યારે હોમ લોન લો તો વહેલી ચૂકવવા માટે દર વર્ષે 1 કે 2 એક્સ્ટ્રા ઈએમઆઈ પે ઓફ કરવાનો પ્રયત્ન કરો. વખત લોકો ડેટ ટ્રેપમાં એ રીતે ફસાઈ જતા હોય છે કે એક લોન પે ઓફ કરવા માટે બીજી લોન લેવી પડે છે, બીજી લોન પે ઓફ કરવા માટે ત્રીજી લોન લેવી પડે છે. મિત્રો, તમારી આવક સારી હશે પરંતુ તમારા ખર્ચા એનાથી પણ વધારે રેટથી વધી રહ્યા હશે તો ચોક્કસ તમે જીવનમાં દરેક સ્ટેપની અંદર પાછળ રહી જશો. એટલે ફોમોમાં આવ્યા વગર કે પેલા વ્યક્તિએ આ ફોન લીધો છે તો મારે આ ફોન લેવો પડશે, પેલા વ્યક્તિએ આ ગાડી લીધી છે તો મારે પણ આ ગાડી કાર લોન લઈને લેવી પડશે, એ પ્રકારના ફોમોમાં આવશો નહીં. કે પર્સનલ લોન પર કોઈ પણ વસ્તુ લેતા પહેલા એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે જેથી તમને ખ્યાલ આવશે કે તમારે કેટલા રૂપિયા ખરેખર લોનમાં પેમેન્ટ કરવાના જઈ રહ્યા છે. બીજી મોટી ભૂલ જે આપણે કરતા હોઈએ છીએ એ છે ગેટ રીચ ક્વિક માઇન્ડસેટ. મતલબ રાતોરાત કરોડપતિ થવાના સ્વપ્ન જોવા. હાલમાં તો ભારત સરકારે મોસ્ટલી બેટિંગ એપ જેવી કે Dream11 છે એ બધી બંધ કરી દીધી છે, પરંતુ ભૂતકાળની અંદર ઘણા યુવાનો આ પ્રકારના વલણના કારણે હવે હંમેશા એક દિવસમાં કરોડપતિ કેમ થવાય, એક દિવસની અંદર લાખો રૂપિયા કેમ કમાઈ જવાય એ પ્રકારના માઇન્ડસેટ ધરાવે છે. જેના કારણે આપણને ઘણી વખત પોન્જી સ્કીમ્સ જેવી કે અત્યારે હાલમાં જ આપણે ઉત્તર ગુજરાતમાં એક સ્કીમ વિશે સાંભળ્યું હતું કે જેમાં ઇન્વેસ્ટર્સના ઘણા બધા રૂપિયા ગુમાવી ગયા. એટલે મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ સ્કીમમાં રાતોરાત ડબલ થવાની વાત સાંભળો કે 2 મહિનામાં 3 મહિનામાં પૈસા ડબલ થઈ જવાના છે એવી વાતો સાંભળો તો ચોક્કસ વિચાર કરવો જોઈએ કે એ સ્કીમ તમને વેચવામાં કમ આવી રહી છે. એટલે ગેટ રીચ ક્વિક માઇન્ડસેટમાંથી બહાર આવવું જોઈએ. સાથે સાથે મિત્રો, ઘણા લોકો ડે ટ્રેડિંગ અને એફએનઓ ટ્રેડિંગ કરતા હોય છે. મિત્રો, ડે ટ્રેડિંગ કે એફએનઓ ટ્રેડિંગ કરતા પહેલા એક ડેટા હું તમારા પાસે શેર કરું છું કે લાસ્ટ યરની અંદર
સેબીએ એક રિસર્ચ પેપર બહાર પાડ્યું છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે 91% ઓફ ડે ટ્રેડર્સ નુકસાન કરે છે એફએનઓ ટ્રેડિંગના કારણે. અને એફએનઓ ટ્રેડિંગની અંદર મોસ્ટલી જે ઇન્કમ જનરેટ કરતા હોય છે એ ઇન્સ્ટિટ્યુશનલ બ્રોકર્સ હોય છે કે જેમની પાસે મોટા મોટા અલ્ગોરિધમ બેઝ સોફ્ટવેર હોય છે મિત્રો. એટલે ખરેખર તમારા નુકસાનથી એ સોફ્ટવેરવાળી અલ્ગોરિધમવાળા મોટા ઇન્સ્ટિટ્યુશન કમાઈ રહ્યા છે. તમારા ટ્રેડિંગ કરવાથી એ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ બ્રોકર્સ કમાઈ રહ્યા છે અને તમે દર દિવસે ગરીબ થતા જઈ રહ્યા છો. એટલે મિત્રો એફએનઓ ટ્રેડિંગ કે ડે ટ્રેડિંગ કરતા પહેલા હંમેશા વિચારો કે મારે આ શીખવું પડશે. જો તમે ખરેખર શીખવા માંગો છો તો ડે ટ્રેડિંગ રેગ્યુલર પ્રોસેસથી શીખવાનો પ્રયત્ન કરો, એ સ્ટ્રેટેજીને ધીરે ધીરે એપ્લાય કરો અને જો તમે એમાં કમાઈ શકતા હોય તો જ એને એપ્લાય કરી ટ્રેડિંગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હાલમાં જ છેલ્લા 2-3 વર્ષમાં સારા બુલ માર્કેટની અંદર ઘણા યુવાનો ટ્રેડિંગ તરફ વળ્યા છે, જેના કારણે હવે એમને એક લત લાગી ગઈ છે. મિત્રો યાદ રાખજો, ટ્રેડિંગમાં તમારું રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું છે અને પ્લાનિંગ કરી અને લર્નિંગ કરી પછી જ તમે ટ્રેડિંગ કરવાનો પ્રયત્ન કરજો. જો તમે ટ્રેડિંગ માત્ર ને માત્ર કોઈની ટિપ્સના આધારે, વોટ્સએપ ગ્રુપની ટિપ્સના આધારે કે કોઈ ઇન્ફ્લુએન્સરના આધારે કરવા જશો, તમારી સિસ્ટમ બનાવેલી નહીં હોય તો ટ્રેડિંગમાં તમે ખૂબ જ મોટું નુકસાન કરી શકો છો. એ નુકસાનમાંથી બહાર આવવા માટે તમારું સમગ્ર જીવન પણ ઓછું પડશે. સમાચાર હતા કે ટીસીએસે ઘણા એમ્પ્લોઈઝને એમની જોબમાંથી કાઢી મૂક્યા. મિત્રો લોકો એવું વિચારતા હોય છે કે અમે અમારી ઇન્કમ અમારી સેલરીમાંથી કે અમારા બિઝનેસમાંથી કમાઈ જ રહ્યા છે, અમારે બીજું શું કરવાની જરૂર છે. પણ મિત્રો આ ખૂબ જ ખોટું માઇન્ડસેટ છે. હંમેશા જ્યારે પણ તમે હાઈ અર્નિંગ કરી રહ્યા છો, સારી ઇન્કમ કમાઈ રહ્યા છો, ત્યારે તમારા ઇન્કમ સોર્સિસને ડાયવર્સિફાઈ કરવાનો પ્રયત્ન કરો. મતલબ એકથી વધારે ઇન્કમ સોર્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરો. જો તમે એક્ટિવલી જોબમાં અને બિઝનેસમાં ખૂબ જ સમય આપી રહ્યા છો, તમારી પાસે સમય નથી, તો તમે પેસિવ ઇન્કમ માટે કાં તો રેન્ટની ઇન્કમ પર ડિપેન્ડ કરી શકો છો, યા તો ડિવિડન્ડવાળા સ્ટોક લઈ શકો છો, યા તો પછી તમે એફડી પણ કરી શકો છો. પણ તમારે બીજી ઇન્કમ જનરેટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે લાઈફમાં ઘણી વખત અનએક્સપેક્ટેડ ઇવેન્ટ્સ થતા હોય છે, જેના કારણે તમે જો પ્રિપેર્ડ નહીં હોય તો એ ઇવેન્ટ્સમાં તમે તમારી જીવનને બરબાદ કરી શકો છો. એટલે જ્યારે પણ તમારી પાસે એક સારી ઇન્કમ અવેલેબલ છે, જ્યારે પણ તમારી પાસે સારી ઇન્કમનો સોર્સ અવેલેબલ છે, ત્યારે એને યુટિલાઇઝ કરી અને બીજો એક ઇન્કમ સોર્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરો. તો કોઈ પણ દિવસ જ્યારે પણ ઇન્કમ સોર્સમાં તકલીફ આવશે, જો કે તમારી જોબ છે તો જોબ નહીં હોય તો, કાં તો પછી તમારો બિઝનેસ છે તો બિઝનેસમાં કોઈ તકલીફ આવી, ત્યારે તમે એ બીજા ઇન્કમ સોર્સનો ઉપયોગ કરીને તમારી લાઈફ ચલાવી શકશો. એટલે મિત્રો હંમેશા જીવનમાં રિસ્ક ક્યાંથી આવશે એ સમજવાનો પ્રયત્ન કરો અને એના આધારે તમારા ઇન્કમ સોર્સિસ, એકથી વધારે ઇન્કમ સોર્સિસ ડેવલપ કરો. તમે કે તમારી આસપાસ કોઈ પણ આવા લોકો જે આ 3 ફાઇનાન્શિયલ ટ્રેપમાં ફસાઈ રહ્યા હોય તો તેમને આ વિડીયોના આધારે મદદ કરવાનો પ્રયત્ન કરો. જો તમને અમારો કન્ટેન્ટ ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે દરેક ઇન્વેસ્ટરને કઈ રીતે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકાય અને સાથે સાથે ઇન્ફોર્મ ઇન્વેસ્ટર બનાવી શકાય એનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમને જો અમારા વિડીયો ગમતા હોય ને તમે ઈચ્છતા હોય કે અમે આ પ્રકારનું કન્ટેન્ટ બનાવતા રહીએ તો કોમેન્ટમાં સુપર લખો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.